મને 25 વર્ષથી કમરનો દુખાવો હતો. એમાં 3 વર્ષ પહેલા અમે રિપોર્ટ કરાવ્યા, MRI કરાવ્યું, તો મને દૂરબીનથી ઓપરેશન કરવાનું કીધું, પણ અમે કરાવ્યું નથી. પછી તમારો વિડીયો જોઈને અમે અહીંયા આવ્યા. અમે 9 વખત આવ્યા ને પાછું હમણાં અમે રિપોર્ટ કરાવ્યો, એટલે હા એકદમ સારું છે, ઘણું નોર્મલ થઈ ગયું. નોર્મલ 100% રિઝલ્ટ છે અહીંયા. એ આપણને વિશ્વાસ, દવા વગર, ઇન્જેક્શન વગર, ઓપરેશન વગર. તો દરેક પ્રભુજી અને માતાજીઓને જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. તો તમને પણ કમરનો દુખાવો થાય છે ખરો? તો આ વિડીયો તમે જોવાનું ચૂકતા નહીં. અને આમાં કંઈક અલગ રીતે જ કમરનો દુખાવો મટેલો છે અને એનું લાઈવ તમને રિપોર્ટ પણ આપણી પાસે છે. તો આપણે સૌપ્રથમ માતાજીના રિપોર્ટ જોઈશું. તો આપ જોઈ શકો, આ ઈલા માતાજીનો રિપોર્ટ છે. એમનું નામ છે ઈલાબેન. સૌપ્રથમ જ્યારે 8/10/2023 રિપોર્ટ કરાવડાવ્યો, એને 2 વર્ષથી ખૂબ અસહ્ય દુખાવો હતો. ત્યારે તેને L2 L3 માં 9 mm ની ગાદી હતી, L3 L4 માં 5 mm ની ગાદી, L4 L5 માં 6 mm ની ગાદી અને L5 S1 માં 12 mm ગાદી. તો આપણે જોઈશું અત્યારે એનો લાઈવ રિપોર્ટ છે. એ 7/11/2025 માં કરાવેલો છે. અત્યારે સાવ નોર્મલ ગાદીની કન્ડિશન આવી ગઈ છે. જે આપ જોઈ શકો છો, L2 ને L3 માં 15 mm નોર્મલ સાવ થઈ ગઈ, L3 L4 માં 13 mm સાવ નોર્મલ, L4 L5 માં 13 mm સાવ નોર્મલ. તો આપ જોઈ શકો છો તેમનો રિપોર્ટ. અસહ્ય પીડા હતી અને કાયરોપ્રેક્ટિક દ્વારા જે રિઝલ્ટ મળેલું છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આ રિપોર્ટ દ્વારા તમને જોઈ શકો છો. તો મિત્રો, આપણે ઈલા માતાજીને પૂછીએ ને કેવો દુખાવો હતો. માતાજી, આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ થતી હતી? અમે સુરતથી આવી છીએ. મને 25 વર્ષથી કમરનો દુખાવો હતો. એમાં 3 વર્ષ પહેલા અમે રિપોર્ટ કરાવ્યા, MRI કરાવ્યું, તો મને દૂરબીનથી ઓપરેશન કરવાનું કીધું, પણ અમે કરાવ્યું નથી. પછી તમારો વિડીયો જોઈને અમે અહીંયા આવ્યા. અમે 9 વખત આવ્યા ને પાછું હમણાં અમે રિપોર્ટ કરાવ્યો, એટલે હા એકદમ સારું છે, ઘણું નોર્મલ થઈ ગયું. ઘણો દુખાવો બહુ ફેર પડી ગયો. ઓપરેશન કરવાનું કીધું, પણ અમારો ઓપરેશન પહેલા અત્યારે અમે બતાવવા ગયા સાહેબ ને, તો એને શું કીધું કે આ પહેલાનો રિપોર્ટ જોઈએ, 3 વર્ષ પહેલાનો, કે તમારે એમ કે 3 સ્ક્રૂ મૂકવાના છે, તમારે જ્યાં જવું હોય ને જાઓ. પછી કે તમે પાછા બીજા રિપોર્ટ કરાવો. એ પાછા અમે બીજા MRI કરાવ્યો, તો એને આમ નવાઈ લાગી એને કે આ તમે ક્યાં તમે જાવ છો, થઈ ગયું સારું એમ તમને. એટલે અમને સફળતા મળી છે. હા, મળી અમને સફળતા. અને હું તો કહું લોકોને, ખરેખર આપ પોઝિશન ની અંદર જેને કમરના દુખાવા હોય, જો અહીંયા આવતા હોય ને, તો એને આ પીડામાંથી દૂર થઈને અહીંયા એને સફળતા મળે ખરી. 100% રિઝલ્ટ છે અહીંયા. એ આપણને વિશ્વાસ, દવા વગર, ઇન્જેક્શન વગર, ઓપરેશન વગર. અને કોઈ શરીરને કોઈ દવાની, કોઈ આડઅસરની, ભલે ટ્રીટમેન્ટ થી, હાથની ટ્રીટમેન્ટ થી બધું સેટિંગ ગોઠવણી કરી અને બધું સફળતાના માર્ગ ઉપર આપણે લઈ જાય અને વગર ઓપરેશન આપણને સફળતા મળે છે. એ માટે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. રાહત ઘણી આમાં થઈ ગઈ છે બાબત. હવે માતાજી, તમે જયારે ઓપરેશનની કન્ડિશનમાં હતા ત્યારે કેવી કેવી તકલીફ થતી? બેસવામાં, ઉભા થવામાં, વાંકાવામાં, શું કેવું હાલત કેવી હતી? માથી ઉભા 1-2 રોટલી ન થતી, ઊભી જ ન રહી. 5 મિનિટ હું ઊભી ન રહી શકતી, તરત બેસી જવું પડે ને બેહાય ની તરત હુઈ જવું પડે ને હુતા હોતા મને રાતના ત્યાં ઝટકા લાગતા. મને એ બંધ થઈ ગયા, બહુ ઝટકા લાગતા, એકદમ રેડી. એ તો મને બીજી વખત જ રેડી થઈ ગયું. હવે ટૂંકમાં કાંઈ તકલીફ અત્યારે એ તકલીફ તો કોઈ છે જ નહીં. હા, તો આ વિડીયો મેં YouTube માં મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? મૂકો, કાંઈ વાંધો નહીં. આ વિડીયો ની અંદર અમે લોકોને જે પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ ના હિસાબે આ વિડીયો જોઈને સીધા જો ભાવનગર આવીને આ ટ્રીટમેન્ટ ની સારવાર લઈ શકે તો એના માટે ઘણું સારું કહેવાય. અને એને કોઈ ઓપરેશન કરવું નથી પડતું, પણ 100% એનું રિઝલ્ટ મળે એની અમે ખાતરી આપીએ છીએ. સરસ, ખૂબ ખૂબ આભાર તમારો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.